महान योद्धा महाराणा प्रतापजीनी 485મી जन्मजयंती निमित्ते वडोदरा महानगरपालिका द्वारा फतेहगंज स्थित तेओनी प्रतिमाने पुष्पांजलि अर्पण करवाना कार्यक्रमનું आयोजन કર્યું હતું। મેવાડના રાજા મહાન યોદ્ધા અને શાસકોમાંના એક મહારાણા પ્રતાપજીનો જન્મ 9મી મે 1540ના રોજ રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો। 9મી મેના રોજ દેશભરમાં મહાન રાજા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે। ખાસ કરીને આ દિવસ રાજસ્થાનના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે। મેવાડના શાસકને સૌથી બહાદુર રાજપૂત યોદ્ધામાંના એક ગણવામાં આવતા હતા। તેઓ મુઘલો સામે તેમની યાદગાર લડાઈઓ માટે જાણીતા છે। આજે મહાન યોદ્ધા મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ હોય વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેહગંજ વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ, ધારાસભ્ય કેયુર રોકડિયા, સ્થાનિક નગરસેવકો, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી। મેવાડના મહાન દેશભક્ત શક્તિશાળી રાજવી અને જેમનો જન્મ 9મી મે અને 1540ના રોજ થયો હતો। રાજસ્થાનના મેવાડમાં જેમનો જન્મ થયો હતો, મુગલોની સામે નહીં ઝૂકવાની મેવાડના સિસોદિયા વંશની પ્રતિજ્ઞાને તેમણે અનેક કષ્ટો વેઠી અને પાળી હતી। તેમને અને તેમના વંશજોએ પાળી હતી। ગૌરક્ષા, નારી રક્ષા, મંદિર રક્ષા, ધર્મ રક્ષા અને ભારતીય સંસ્કૃતિની રક્ષા કરનાર એવા સુરવીર રાજવીર અને સાથે તેમના દ્વારા મેવાડના સુરવીર અને શક્તિશાળી એવા મહારાણા પ્રતાપજી અને તેમના જન્મજયંતિના અવસર પર વડોદરાના સયાજી બાગની સામે નરહરી હોસ્પિટલની સામે આવેલા તેમની પ્રતિમા કે જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું તે સ્થળે પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન થતું હોય છે, જેમાં મહાનગરપાલિકાના સૌ પદાધિકારીશ્રીઓ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને જે રાજસ્થાન અને સિસોદિયા પરિવારના અને જે મહારાણા પ્રતાપ સમિતિની રચના કરવામાં આવી છે, આ સમિતિના સૌ સભ્યશ્રીઓએ સાથે મળી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી।